છતાં પણ એમની ઉપર એક સામાન્ય ફરિયાદ લેવામાં પણ નથી આવતી, એ આપણી માટે કમનસીબીની વાત છે. વાત સાચી કે ખોટી? ટીકા ટિપ્પણી કરવાની નથી, કોઈનો વિરોધ કરવાનો નથી. સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવાય, સમાજ વચ્ચેની લડાઈ નથી. આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી. આ વ્યક્તિગત લડાઈ છે. આ અસામાજિક તત્વોની સામેની લડાઈ છે. 18 વર્ષના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નવનીતભાઈને સમર્થન આપ્યું છે. ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે પીઆઈની માત્ર બદલી કરાવી દીધી. શું પીઆઈની બદલી કરાવવાથી કોળી સમાજને નવનીતભાઈને ન્યાય મળશે? હા કે ના? શું એસઆઈટીની રચના કરવાથી ન્યાય મળશે? હા કે ના? આવી હું તમને 50 એસઆઈટીઓ ગણાવી શકું. અમરેલી જિલ્લાના પાયલ ગોટી બેનના કેસમાં પણ એસઆઈટીની રચના થઈ. કોને ફાંસીના વાંચડા? વચન આપવા માટે આવ્યો છું, કે આ ખાતરી આપવા માટે આવ્યો છું કે આ નવનીતભાઈ બાલદિયાનો છેલ્લો બનાવ છે. આજ પછી ક્યારે કોળી સમાજ ઉપર અન્યાય કે અત્યાચાર થશે તો બધા જ લોકો પાર્ટી ભૂલીને એક મંચ ઉપર આવીને સમાજને ન્યાય અપાવવા માટે હાકલ કરજો. જય જય કોળી સમાજ! જય સમાજ! તો 30 જેટલા નિર્દોષ કોળી સમાજના લોકો ઉપર 307 લગાડી. મહુવા તાલુકાના ઊંચા નીચા કોટડાની વાત કરું તો 200 કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓને, વૃદ્ધ લોકોને ઢોર માર મારી, લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું, લોહી લુહાણ કરવાનું કામ કર્યું, 307 લગાડવાની કામ કર્યું. ત્યારે આ પહેલો બનાવ નથી. બાધા બોલી કરવાની કોઈ જરૂર નથી. આપણે સંપૂર્ણ રીતના નવનીતભાઈની સાથે ઉભા રહીને એમને ન્યાય અપાવવાનો છે. કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી. આવા હું 50 બનાવ ગણાવી શકું જ્યાં કોળી સમાજ ઉપર જ અન્યાય ને અત્યાચાર થાય છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો, કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો, કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો. અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે. ક્યાં છે તમારો કાયદો? ક્યાં છે તમારી વ્યવસ્થા? આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે. આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે. આપણી જેવા નબળા, દબાયેલા, કચડાયેલા, વંચિત, શોષિતો માટે કાયદો છે. અમીર લોકો માટે, રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદો ને વ્યવસ્થા નથી. વાત સાચી કે ખોટી? મેં તમને જેમ કીધું એમ કે નવનીતભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર 307 ની કલમ લાગવી જોઈએ કે ન લાગવી જોઈએ? છતાં પણ એફઆઈઆર પણ બરાબર કરવામાં આવતી નથી. એ કોળી સમાજ માટે દુઃખની વાત છે. હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ, મંત્રીઓને કહેવા માંગીશ, દરેક ઘટનાઓમાં જોયું છે. આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું, હર્ષ સંઘવીને કહેવા માંગુ છું, સમાજનો રોષ છે એ ઠંડો પાડવાનું કામ છે. કોઈ પીઆઈની બદલી કરવાથી નવનીતભાઈને ન્યાય નથી મળી જવાનો, કોઈ એસઆઈટીની રચનાથી ન્યાય નથી મળી જવાનો. પરંતુ હું કોળી સમાજના યુવાનોને ખાસ કહેવા માંગીશ કે જો કોળી સમાજને પોતાનો હક, અધિકાર અને ન્યાય ન મળે તો કોળી સમાજના યુવાનો જાગૃત થઈ જાઓ. આપણે સરકારની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવવો પડશે. આવેદન પત્ર દેવાથી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી. ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો, અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા. કોને એની ઉપર એસઆઈટીની રચના થઈ? કોને ફાંસીના માચડા ઉપર ચડાવ્યા? ગંભીરા બ્રિજની પુલની દુર્ઘટના થઈ, એમાં પણ એસઆઈટીની રચના થઈ. કોને ફાંસીની સજા આપી? તો આ કરીશું અને નવનીતભાઈ માટે ન્યાયની વાત કરીશું. એફઆઈઆરમાં છેડછાડ કરીને આરોપીઓને બચાવવાના કામ થઈ રહ્યા છે. ત્યારે પીઆઈની બદલી એવું દર્શાવે છે કે ચોક્કસપણે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓનું, પોલીસ તંત્રનું, પીઆઈની સંડોવણી છે. આરોપીઓને છાવરવાના કામ કરે છે. ત્યારે હું આ તકે મીડિયાના માધ્યમથી આપને ખાતરી આપું છું કે કોઈ પણને
જો આ બાદબાકી કરવા માંગતા હશે, છાવરવા માંગતા હશે તો અમે થવા નહીં દઈએ. અમે નવનીતભાઈ બાલદિયા માટે છેલ્લા શ્વાસ સુધી લડાઈ લડવાના મૂડમાં છીએ. 14 જાન્યુઆરી પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે. સમગ્ર ગુજરાતની અંદર રેલીઓ, શોભાયાત્રા થાય છે. ત્યારે આખા ગુજરાતમાં બંધ રખાવીને જો નવનીતભાઈ કહેશે તો 14 જાન્યુઆરીએ બગદાણા ખાતે 1 લાખ કોળી સમાજનું મહાસંમેલનનું અમે આયોજન કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું. આ તકે હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ યુવાનોને કહેવા માંગીશ કે આ જે લડાઈ છે એ કોઈ સામાજિક લડાઈ નથી, આ વ્યક્તિગત લડાઈ છે. આ કોળી સમાજ વર્સિસ આહિર સમાજની લડાઈ નથી. મને 18 વર્ષના યુવાનોના ફોન આવ્યા, એમનું સમર્થન નવનીતભાઈ સાથે છે. આ વ્યક્તિગત લડાઈ છે, આ સામાજિક તત્વોની સામેની લડાઈ છે. એટલા માટે આપણે સૌએ શાંતિ જાળવવાની છે અને નવનીતભાઈને ન્યાય કઈ રીતના મળે એ જ દિશામાં આગળ વધવાનું છે. એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તો તેનાથી આપ ખુશ છો કે નારાજ? શું છે? એસઆઈટીની રચના કરવામાં આવી, ખૂબ સારી વાત છે, પરંતુ આ તકે હું સરકારને પૂછવા માંગુ છું કે આની પહેલા તમે કેટલી એસઆઈટીની રચનાઓ કરીને એમાંથી કેટલાને ન્યાય મળ્યો છે એનું જે રિઝલ્ટ છે એ બહાર જાહેર કરે, ગુજરાતના લોકો વચ્ચે મૂકે કે તમે કેટલી આજ દિન સુધી એસઆઈટીની રચના કરી અને આજ દિન સુધી કેટલાને ન્યાય મળ્યો. એસઆઈટી માત્ર ને માત્ર મુદ્દો ડાયવર્ટ કરવાનું કામ છે. બાકી આજ દિન સુધી અનેકો એસઆઈટીની રચના થઈ. મેં જેમ કીધું એમ કે ગંભીરા પુલની દુર્ઘટનામાં પણ એસઆઈટીની રચના થઈ, પાયલબેન ગોટીના મુદ્દામાં પણ એસઆઈટીની રચના થઈ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પણ એસઆઈટીની રચના થઈ. પણ સરકાર મને કહે કે આજ દિન સુધી કોને ન્યાય મળ્યો છે, કોને ફાંસીના પાંચડા ઉપર ચડાવ્યા છે. આ માત્ર કોળી સમાજનો જે રોષ છે એ ઠંડો પાડવા માટે છે. માત્ર ને માત્ર આ ડિવાઈડ એન્ડ રૂલની સાથે સાથે ડાયવર્ટ એન્ડ રૂલનો આ જે પેતરો છે એને કોળી સમાજ સમજી ગયો છે. પરંતુ મારી જેવા કોળી સમાજના યુવાનો આ સાખી નહીં લે. અમે છેલ્લા શ્વાસ સુધી નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું. કોઈ પણ લેવલ ઉપર જવું પડે અમે નવનીતભાઈને ન્યાય આમની અપાવીને અંદર તમે કઈ કલમ ઉમેરવા માંગો છો અને જો કલમની અંદર મુખ્ય આરોપી ઝડપવાની આવનારા દિવસોમાં મેં જેમ કીધું એમ કે 14 જાન્યુઆરીએ વીર માંધાતા મહારાજની અમારી જન્મ જયંતિ આવી છે તો સમગ્ર ગુજરાતની અંદર અમે વીર માંધાતા મહારાજની જયંતિ ત્યાં બંધ કરીશું. બોલો તમે બધા તૈયાર છો? કરવું છે આંદોલન, અપાવો છે નવનીતભાઈને ન્યાય. બોલો જય કોળી સમાજ, જય માંધાતા. ખૂબ ખૂબ આભાર. અને કહેવા માંગીશ કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે. પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય તો આપી દો સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાઓ. અને મીડિયાના સમક્ષ કહું છું કે જો 10 દિવસની અંદર નવનીતભાઈ બાલદિયાને ન્યાય ન મળ્યો તો અમારી 14 જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે. બગદાણાની અંદર 1 લાખ કોળી સમાજને બગદાણા મુકામે 1 લાખ કોળી સમાજ અમે ભેગો કરીશું.